મારા બહુચરના રામ. આ ચૈત્રીના નોરતાના દિવસો છે. એમાં તો ઘણા જ ભાવિક ભક્તો એવા હશે કે આ ચૈતર મહિનો છે, ચૈતર મહિનાના નોરતા ચાલે છે ને એમાં રવિવાર આવ્યો છે, તો આજ તો ગમે તે થાય, આજ તો જવાનું ને. આમ તો આડા દિવસે કોઈ પણ રવિવાર હોય એ દિવસે તો દર્શન કરો, પણ એક ચૈતર ના નોરતાનું એક વિશેષ મહત્વ હોય છે. એ વિશેષ મહત્વ એવું કે આ 9 દિવસે તો માતાઓ સાક્ષાત ગરબે ઝૂમતી આવે એવું કહેવાય છે. પવન વેગે આવે. આ ચૈતરના વાયરા વાયા હશે, બધાને ખબર હશે, જૂનવાડી કહેવત હશે કે પવન વેગે એવું ચકેડી ઘૂમતી આવે તો કે જો માતા રમતી જાય. તો પહેલા જ ચૈતરના આગમનમાં જ સવાર 5 વાગે જો માતા રમતી આવી કા બધું રામ. બધાને તો કેટલું ચિંતાઓ થઈ કે મારી આ રવિવાર વરસાદ ના પડે હો જોજે. તમારા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા, લાખો ભક્તોનો વિશ્વાસ, લાખો ભક્તોની પ્રાર્થના હોય ને તો મેઘરાજાએ તે મારું મૌન રાખે. આઠમ આવશે, એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય એ જગ્યા, કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. કુટુંબ હશે તમારું મોટું, કોઈનો ગામડે મઠ હશે, કોઈનું મંદિર હશે, કોઈને મઢુલી હશે, બધાનું હશે. કુટુંબમાં ભેગા થઈને નિવેદ કરો, બરોબર છે. વ્યવહારમાં ઊભું રહેવાનું, નિવેદમાં જવાનું, બધુંય. પણ તમારે શ્રદ્ધા શું રાખવાની? આ બારેજા ધામ આવનારા તમામ ભક્તોના શીખ હાલું છું, મારા બીજાથી કોઈ મતલબ નહીં. તમારે શ્રદ્ધા શું રાખવાની કે ભલે ગામડે મઠ રહ્યો પણ મારી માતા, મારી ચામુંડા, મારી મહાકાળી મારા ઘેર છે. શું? ભલે ગામડે મઠ રહ્યો, ગામડે જવાનું, નિવેદમાં ઊભું રહેવાનું, વ્યવહારમાં ઊભું રહેવાનું, બધુંય. પણ બધા ટોરા હંગાત નિવેદ કરવાની મજા આવશે. માને જમાડી હોય ને તો એકાંતમાં જમાડજો. હું માતા એવું કહીશ, તમારી માં હાથેથી કોર્યા ના ખાય મને કહેજો. એકાંત મતલબ ખાલી તમારું પરિવાર, બસ તમારું પરિવાર, જેને તમને ભાવ મળે છે, જ્યાં જે એકબીજા હળી મળીને રહશો, એ પરિવાર સહિત મતલબ બેસો મઠમાં અને કહેશો કે માં અમે આજે નિવેદ ભલે ગામડે કરે છે પણ માં કાલે આઠમ છે તો આજે સાતમના દિવસ તને જમાડી દઈએ. એટલે માં હું તને પહેલા હું એકલો તને જમાડું, હું એકલી તને જમાડું છું માં. એવી ચોખાનું નિવેદ, ઘી ગોળના ચોખા બનાવીને ધૂપ કરી, નારિયેળ વધેરી, પાણીનો ગ્લાસ ધરાવજો. તમને જે ઈચ્છા થાય ને મનથી કે દાળ ભાત પૂરી શાક લાપસી બનાવીને આજ મારી માતાને ભોણું ધરાવું છે અને એ દિવસે 5 કુવાસીઓ જમાડશો ને તમારી માતાનું નિવેદ પહોંચી ગયું. 12 મહિના લીલા લે. શું માતા નિવેદ તો લે, નિવેદ તો મતલબ બધાય આલે છે, પણ એ નિવેદ શું છે? 12 મહિને એક જ વાર નિવેદ કરો ને 12 મહિના તમારી કુળદેવી હાચવે, તમને કોટો ના વાગવા દે, એમના માં કહેવાય. પણ આજ છતાંય તે 12 મહિના કંઈક નું કંઈક જીવન છે, બધું આવવાનું, સુખ દુઃખ તો બધું આવે. આટલી વાતોમાં તમારી કુળદેવી તમને બચાવી લેતી હશે, ડૂબવા નહીં દેતી હોય. પણ અત્યાર સુધી તમે બધા નિવેદ કર્યા, બધું કર્યું, વ્યવહાર કર્યો, બધું કર્યું, પણ બારેજા ધામ આયા છો તો આ વર્ષે જે નવા ભક્તો આયા છે, જે જૂના ભક્તોને તો ખબર હશે કે શું કરવું શું ના કરવું, પણ જે નવા ભક્તો આયા છે તમામ નવા ભક્તોને કહીશ કે આઠમનો દિવસ આવે, ભલે તમારું નિવેદનું કરવટું હોય આસોના નોરતામાં, બરોબર. અમુક તો એવું વિચારે કે મારી અમારે તો વર્ષોથી છે ને અમે તો ચૈત્રીમાં નહીં હાલતા, અમે આસોની આઠમે આલીએ છીએ. શું કે? આસોની આઠમે આલીએ છીએ, અમે ચૈતરમાં આપતા નહીં. તો કે મારી અમે ચૈતરમાં નિવેદ આલે છે તો માતાજી યાત્રા જ થઈ જશે, કરવટું તૂટશે. આવી તો બુદ્ધિ છે માણસો. આજના મનુષ્યની બુદ્ધિ આવી
કે હારું અમે વચ્ચે નિવેદ આલીશું તો માતાનો એક કરાર થઈ જશે. આ એક જાતની એવી માનસિકતા બધાની અંદર એ થઈ ગઈ છે કે બસ આ પોતપોતાની રીતે આ બધી કહેવતોમાં લોકો માણસો જીવે છે. બસ કોઈના ભાવથી ઈચ્છા કરીને કોઈના કુળદેવીને નિવેદ ના કર્યું હોય અને વચ્ચે જો મારા જેવી માતા એમ કે ભાઈ નિવેદ કરજે આઠમના દાડે, તો એની હાહુ કે છે, કે એના દાદી કે છે, કે એના દાદા કે છે, કે એના કાકા કે છે, અરે આપણે નિવેદ ના થાય, આપણે તો આસોની આઠમે નોરતામાં નિવેદ આલીએ છે. આ ચૈત્રી તું પાછું નવું ચોક હાલસ શું કે આવું સાંભળ્યું હશે ને, તું પાછો નવું ચોક હાલસ કે. અરે અમે જોર આવે માણસો માતા શું સમજો છે લોકો? બસ જાણે એને નિવેદની ભૂખ છે, એને નારિયેળની ખોટ છે, એને બસ કઈક સ્વાર્થ છે. એ તું મને દીવો કર, તું મારી પૂજા કર, નહીં તો તારું આઈ બનશે. શું માતા એવી હોય? શું માનસિકતા જેવી લોકોની અત્યારે લોકોની માનસિકતા કહું શું માનસિકતા? હારું જો દીવો નહીં કરું, માતા નિવેદ નહીં આલો, માતા મને મારી નાખશે, આખું વર્ષ મને માર કરશે, નડ કરશે. એટલે શું માતાઓ નડવા જ બેઠી છે? અરે કોઈ દિવસ માતા નડતી. આ બધા મગજમાંથી બેમ કાઢ નાખજો. આ તમામ લોકોને કહીશ, ક્યારેય પોતાની ઘરની કુળદેવી, ઘરની માતાઓ, કોઈ દીકરાઓ નડતી નથી. જો એ નડવાન ચાલુ કરે ને તો અહીં બેહવા જેવાય ના હોવ. એ નડવાન ચાલુ કરે ને તો અહીં બેહવા જેવાય ના હોવ. એટલે કહીશ કે કુટુંબ ભલે મોટું હોય, નિવેદ બધા ભલે 25 ઘર ભેગા થઈને કરતા હોય, ભલે જવાનું, માડવામાં જવાનું, બધું જવાનું, વ્યવહાર તહેવાર પ્રસંગ બધો આચવવાનો, પણ તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડાના મકાનમાં તમારી કુળદેવીનો જો દીવો થતો હોય ને, એ દીવાની સામે જઈ આઠમના દિવસે નિવેદ કરી અને દીવો કરી અને ચોખાનું નિવેદ બનાવીને કે ભોણું બનાવીને ધરાવજો. 2 કુવા છે, 5 કુવા છે, તો જમાડશો ને તમારી માતા ખૂબ રાજી રહેશે. એને હજારો નિવેદ બરાબર એના વ્યવહાર પહોંચશે, 1000 નિવેદ બરાબર એના ઓળકાર આવશે. જે અત્યાર સુધી તમારા વડવાઓ હજારો નિવેદ કરીને જતા રહ્યા ને બધાએ, એ તમારા હાથે આઠમના દાળનું મહત્વ છે. એટલે આમ તો રોજ કરો, રોજ ચાલે, રોજ કરે એના માટે રોજ આઠમ. મારી વસ્તી માટે કોઈ આઠમ હોતી, મારી વસ્તી માટે, મારા દીકરા માટે કોઈ ચૈતર મહિનો હોતો અને હવે લાગશે તમને. કેમ કે આખું જીવન જ મન માતાને સમર્પિત કરી દીધું. રોજ ચૈતર, રોજ આઠમ, જાર ઈચ્છા થાય તાર નિવેદ આલે. પણ આઠમનું મહત્વ હોય છે. એટલે આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે પોતાની કુળદેવી આગળ પલાઠી વારી શિસ્તાથી જવાનું, શિસ્તાથી બેહવાનું. આજ માણસો એવા હોય છે કે પોતાની કુળદેવી આગળ મઢમાં જાય તો મોડા મસાલો ભર્યો હોય, વિમલ ભરી હોય, ગુટકા ભરી હોય, પગ ધોયા વગર જતો રહ્યો હોય, મોડા મસાલો ચાલતો હોય, ભૂવો પઢિયાર બે જ હોય ને, બે જણા, તો ભૂવો ધૂળતા મસાલો આ બાદ સાઈડમાં ગાલ્યો હોય. પેલો પઢિયારે મસાલો ઘસતો લાય મારી દોડાલ. આ શું ખોટું? આ બધું જોયું હશે તમે. તમારે આવું નહીં કરું, હું દુનિયા નહીં કહેતી, તમારે નહીં કહેવાનું. માં છે ગોડા, જગદંબા છે, આદ્ય શક્તિ, એની મર્યાદા તો હોવી જોઈએ. માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાળ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા, નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી, એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય. શિસ્તા પાલન જોઈએ, આમ રિસ્પેક્ટ જોઈએ, રિસ્પેક્ટ, એકદમ રિસ્પેક્ટ જોઈએ, મર્યાદા જોઈએ કે નહીં? ચોખ્ખા એવા મસ્ત કપડાં પહેરો, કપડાં પહેરીને ચાલો બાલો કરો, ચાલો કરીને મતલબ એવું મસ્ત અત્તર હોય, સુગંધ હોય, પહેલા તમારી કુળદેવીને છોટો, પછી પોતે નાખો, અને એવા પવિત્ર ને એવા ભક્તિ ભાવમાં મતલબ એ રીતે કરી અને એના મઢમાં જશો ને તો માને બહુ વાલું લાગશે કે આ પહેલી વાર દીકરો ચાલનો કરીને મારી આગળ બેઠો. થાય કે નહીં?
એટલે આ બધી ભાવનાઓ રાખશો તો માનવ વાલું લાગશે. હવે તમે એનો ફોટો જ સમજો છો, દીવો જ સમજો છો, તો પછી એ ફોટો જ રહેવાનો ને દીવો જ રહેવાનો. પણ માતા એવું કોઈ સાક્ષાત માં છે, એમ એ દીવામાં સાક્ષાત કુળદેવી છે. ફોટો નહીં, ફોટામાં માં છે. એ તમને અનુભવ ના થતો એ તમારો વિષય છે, પણ હું માતા જોઉં છું. હું માતા શું સાક્ષાત અહીં શું ને. હા, તો કુળદેવી આગળ એ રીતે શિસ્તાનું પાલન કરી, પવિત્રતા રાખી અને એની આગળ જજો. કોઈ મસાલા પડીકી ટાઈમ 5-10 મિનિટ, અડધો કલાક, 2 કલાક નહીં ચાલે તમારે. એ ટાઈમે મોબાઈલ મૂકી દે. મોબાઈલ રાખવો હોય તો કંઈક સારું માતાજીની સ્તુતિ, આરતી, ગરબા, છંદ વગાડો, રામધૂન વગાડો, જે તમને મન ગમતું હોય ભજન, એ ભજન વગાડો. અને ભજન કરતા કરતા માને નિવેદ કરો. અને નિવેદ કરતા કરતા હું માતા એવું કહીશ, એ નિવેદ કરતા કરતા ખાલી 2 આંખો તમારી પલળી જાય તો સમજી લે તમારી માં રાજી રાજી ના રાજી. એનું પ્રમાણ કહું છું. આ 2 આંખો પલળી જાય ને આમ નિવેદ કરતા કરતા, ભલે જે ભાવથી કરો, પણ માં લે સ્વીકારજે, આ પહેલી વાર માં નિવેદ આલું. હું આ તારી જોડે આજ આઠમના દાડે હું કશું જ માગતો, કશું જ ના માગતા. હું કહું છું મારા શું અપાવ હોય મારા જોવાનું કહી દઈશ. મારા શું હાલવાનું છે, શું હલાવવાનું છે, હું કહી દઈશ. તમે માગતા એ દાડ તો એનો દિવસ છે, એ દાડ તો જપો. એને ખબર જ હોય છે. એટલે એ દિવસે તમારે બસ નિવેદ કરવાનું પરિવાર સહિત. પરિવારમાં કોઈનું મન ના લાગતું હોય, ભાવ ના જાગતો હોય, પરાણે કદાચ કરવાનું કોકને કહીએ તો પરાણે જેવું લાગે તું કરી દે તો કોઈ વાંધો નહીં. તમને એવું લાગે કોને કહેવા જેવું છે એને જ કહેવાનું. જાતે એકલા બનાવીને, કોઈ પરિવારમાં ના માનવા વાળું હોય ને કોઈ ના ગણગારવા વાળું હોય ને, તો જાતે નિવેદ બનાવી અને જાતે લાઈન બધું કરજો તો તમારી માં રાજી રહેશે. કેમ કે બધાને ભાવ જાગવાનો, બધાને માતાજી ભગવાન પ્રત્યે શ્રદ્ધા થવાની. હા, કેમ કે કુળદેવના લાડકા બન્યા, માતાઓના લાડકા બન્યા, એટલે મારે ચમના લાડ કરવા એ શીખવાડવું પડશે. હા, શું ખોટું? હા, પછી આમ બીડી પીતા પીતા નિવેદ ના કરતા. હા, શું ખોટું? એક બાજુ હાથમાં બીડી ચાલતી હોય આમ લે મારા જેવી માતા તે બીડી ઊંધી એને ચોટાડું. મારો દીકરો આવું કરતો પેલા, અને હવે લાગશે તમને મારો દીકરો. બધા જોઈ એકબીજા, બધું માહોલ જ આવો ચાલતો હોય તો શું કરે? એકબીજાનું જોઈને જ કરે ને બધાએ. માહોલ જ આવો ચાલતો હોય. મારો દીકરો પેલા આવરી મન માતા આવી રીતે કઈક નિવેદ કર, સિગરેટ પીવે. મેં એકદાર કે સોની મોની સિગરેટ વાળી મેલ દે. બધાને જોઈ જોઈને તું ના શીખીશ. તાનો મારા દીકરા કાનની બૂટ જાલી કે મારી હવે કોઈ દાડ હું સિગરેટ અડવાનો. તાની આ હું માતા ધૂણતા ધૂણતા મને કોઈ દા સિગરેટ પીતા જોઈ નહીં, જોઈ ને એ તારની મુકાઈ દીધી કે દીકરા આપણું આ સિગરેટ પીવાનું કામ નહીં. મૂક, જરૂરી નહીં કે સિગરેટ પીસતો જ હું મેળડી આવીશ. આ વગર સિગરેટ અને દારૂ એ આવું. આ વગર સિગરેટ પીએ, વગર દારૂ પીએ, વગર પ્યાલા પીએ જો હું ખુખાર મેળડી ચેવી આવું છું. હા, શું ખોટું? શું કીધું? વગર દારૂના પ્યાલા પીએ. બધા તો પ્યાલો કે ને ભૂવા પ્યાલો પીએ, પ્યાલો પીએ એવું કે ને. દારૂનો નહીં હોતો કે પાકા ભૂવા બને એટલે કે પ્યાલો પીવે એવું કે ને. હું એવું કહું છું મારા દીકરા કોઈ પ્યાલા પીધા તો હારા હારા મોટા મોટા પ્યાલા પીધેલા ભૂવા પલાઠી વાળીને હોભરવા આવે છે. એકમાત્ર ખાલી ભક્તિ, એકમાત્ર ભક્તિ. અને મારી માતાનું પોતાનું પણ, પોતાના પણ બસ આ મારી માં છે, મારી માં છે, મારી માં છે. ભાવથી મને જમાડી, ભાવથી હેત કર્યો. એને ગમે તે પસંદ આવે ને વસ્તુ લઈ આવે. લેમાં 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 લેમાં. હું જોઉં કે દીકરા તારા હાથર તો વાપર પૈસા, તારી હાથર તો રવા દે. તું તારા વાપરવાના તે મારી પાછળ વાપરી નાખે. એ જો 50 પડ્યા તો 50 રૂપિયાની વસ્તુ લાવીને મન માતાને અર્પણ કરી દે. કઈ બી ફૂલ લાયો, પેંડા લાયો, આ લાયો, કાજુ બદામ લાયો, ફ્રૂટ લાયો, જે દેખાય. ચુંદડી હારી જોઈ, આ ચુંદડી લઈ જાઉં. મસ્ત ચુંદડી છે, બ્લેક કલરની છે, હારી છે, ચરક મરક વાળી છે, સફેદ કલરની મસ્ત લાગે. લાઈ મારી માતાને ઓઢાડીશ, કેવું લાગશે એમ કરી ભાવથી લાઈને મારા ફોટા પર ઓઢાડતો તોય મન માતાને હારું લાગતું. આ શું ખોટું? માં આવો ભાવની ભૂખી છે. આજ એટલી પ્રસન્ન છું મારા દીકરાને એમ કહી દઉં કે 8મી મન તું નિવેદ ના હાલતો.
તો હું રાજી, હું અમેથી કહું છું. શું કહું છું? આ આઠમે તું તાર નિવેદમાં ના હાલતો તો હું આવું કોઈ કેમ હતા? નહીં તો આઠમે તો હક છે, છતાંય હું કહું છું કે મારો વસ્તી આ આઠમે નિવેદ ના હાલે ને તો હું નારાજ થતી કેમ? આ ભાવના ક્વાર્યા મેં બહુ ખાધા છે અને એની એવી પ્રસન્ન શું આ નિવેદ તો શું હવે? એટલે કહું છું કે તમારી માં વાલની ભૂખી છે, પ્રેમની ભૂખી છે અને અમે પરિવાર સહિત જો એની ભક્તિ કરીને અને આઠમના કોઈ દિવસ આરતી ના કરી હોય તમે તમારી કુળદેવીની, નવા આવતા હોય એમને કહીશ કોઈ દિવસ તમારી કુળદેવીની આરતી ના કરી હોય ક્યારેય ઘેર, પણ આઠમના દિવસે નિવેદ કરો. 5 પરિવારના સભ્યો હોય તો 5 ભેગા થઈ અને કુળદેવીની આરતી કરી જો અને આરતી લઈ અને બધા માથે મતલબ પગે લાગી અને પ્રસાદ પેટે બધા થોડો પ્રસાદ લઈને ફરિયામાં વેચવો હોય તો ફરિયામાં, સોસાયટી વેચવો હોય તો સોસાયટી, પણ આટલો ભાવ ખાલી એને આપી જુઓ. હું એવું કહું છું આઠમનો દાડો રામનવમીના દિવસે જો ચમત્કાર જોવા ના મળે મને મેરડીને કહેજો. બધાને લાગુ પડે, બધાને લાગુ પડે. આમાં કોઈ નાત, કોઈ જાત, કોઈ વિસ્તારના એવું ના વિચારતા અમારા વિસ્તારમાં આવી પરંપરા ચાલે છે, અમારા વિસ્તારમાં આવી પરંપરા. જો કાઠિયાવાડમાં અલગ ચાલતું હોય, અલગ પરંપરા ચાલતી હોય, પંચમહાલમાં અલગ પરંપરા ચાલતી હોય, બનાસકાંઠામાં અલગ પરંપરા ચાલતી હોય, પણ મારો આ ઉપાય એવો છે કે બધાને લાગુ. તમારી પરંપરા પ્રમાણે ના આવડે ને તો ભાવથી નિવેદ કરજો. માં ભાવની ભૂખી છે, એને કોઈ મોટા મોટા પલ્લીના નિવેદ જોતા એટલે ક્યારે આવા ડરથી લોકો ડરથી નિવેદ કરે છે, ડર ના માર્યા. પણ જયારે નિવેદ કરો ત્યારે એક જ વસ્તુ કહેજો કે માં પહેલી વાર આ રીતે ભાવથી સ્વીકારજે, પહેલી વાર આ રીતે ભાવથી નિવેદ કરું છું અને માં બસ મારે કશું માગવું નહીં, તું જાણે છે, તારે જે આપવું હોય મને આપજે, બસ તું મારી માં છું. આજથી તને પહેલા તો માનતો તો પણ આજથી હું તને સમર્પણ કરું છું, આખું મારું જીવન, મારું આખું પરિવાર, મારું આખું જે બી નોકરી ધંધો જે બી કરો બધું તને માં સમર્પણ કરું છું, આ શરીરે તને સમર્પણ કરું. પછી આપે રૂપે જ્ઞાન ભરાશે. શું ભરાશે? દુઃખી કેમ થાવ છો? જ્ઞાન નહીં સાચું એટલે બસ ડર ના માર્યા, ડર ના માર્યા. અમુક તો મેરડી માંથી એટલા બીવ, શું કહું, મહાકાળી માંથી એટલા બીવ. અરે બીબીન ભક્તિ થાય કોઈ દિવસ? થાય કરી કહો. ખુખાર મેરડી કે ઓહો રામજી એવા બી જાય. ખુખાર મેરડી કે નારિયેળ ના ભૂલી જવાય ના કારણ આઈ બને. એટલે નારિયેળ લેવા હું હાથ પેઢી નવરી શું નડવા રહું? મારા નારિયેળ જોતું હોય તો ડાયરેક્ટ કરિયાણા વાળા દુકાનથી ના લઈ આવું, તારું લઉં. આ શું ખોટું? મને નારિયેળની ખોટ હોતી એટલે ક્યારે આવું રાખતા. માતાજીને હંમેશા ભાવથી પ્રેમથી પૂજાય, એના ડરથી પૂજાય અને માં ક્યારેય કોઈ ડરાવતી નહીં. આ તો પણ લોકોની ગ્રંથિ થઈ જાય છે. મેરડીમાં મારી નાખશે, મેરડીમાં આમ થશે. જાણે મને મેરડીને તો રાક્ષસ બનાવી દીધી છે. જાણે લોકોને મારવા જ બેઠી છું. ખરેખરમાં મારવા વાળી નહીં, તારવા વાળી છું. આ જોયું પણ મેરડીમાં કોને કહેવાય? મારે જ્યાં ધામમાં આવેલા પછી અનુભવ થયો હશે. મેરડીમાંના પરચા તો જોયા, બધાએ જોયા કે હા કાળા કળિયુગમાં મેરડીમાંની વાત ના થાય. જો તો મેરડીમાંના ઠેર ઠેર પરચા. એવું નહીં ખાલી ખુખાર મેરડી ના પારે, જ્યાં જ્યાં મેરડીમાંનું મંદિર હશે, નાની ડેરી હશે ને ત્યાંય પરચા હશે. જોયા બધી જગ્યાએ, હા ભણ્યા ને? હા, પરચા જોયા તો મેરડીમાંનો પ્રેમ કેવો હોય ખુખાર મેરડીના ધામે ખબર પડે. અને જે ભક્તિ કરતું હોય ને ભાવથી એને ખબર પડે કે માનો પ્રેમ શું છે, માં શું હાલવા માંગે. નિરાશ ના થતા, બસ હું એટલું જ કહીશ, નિરાશ ના થતા. તમારી કુળદેવીએ તમને સ્વીકારેલા જ છે. તમે જેવા હોય એવા તમે મતલબ ભક્તિ કરી શકો કે ના કરી શકો, પણ તમે માના છો, તમે માના છો એટલું તો સંબંધ જાળવી રખાય ને કે બસ હું ગમે તે હોય પણ હું માનો છું. આ નિરંતર ચાલુ રહ્યું ને, આ નિરંતર ચાલુ રહ્યું ને એટલે હું એવું કહીશ ટૂંક સમયમાં તમને એવો અનુભવ થશે કે ખરેખરમાં હું માનો છું ને માં મારી છે. આ અનુભવ એવો થશે કે માં ડગલે ને પગલે તમને એવા પ્રમાણ આવતી રહેશે, એવા તમારી આગળ પાછળ પડચા પૂરતી રહેશે કે શું કહો. હવે વાણી પાછી પડે છે, વાણી પાછી પડે છે. એટલે કહું છું કે મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય ન માતા કહેવાય. શું મનમાં વિચારીને વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય.
એટલે એવો પ્રેમ બધાને આપવો છે, પણ મારા જેવી માં તમારા ઘેર છે. બસ તમારા નાના દીકરાને તે જોડે રહીને નિવેશ કરાવજો. હવે આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી આમાં નિવેશ આઠમ હોય અને ઘેર કોઈને થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેશ કરવા. તો ઘરમાં કદાચ કોઈ બેન દીકરી હોય એને કદાચ એવા દિવસો હોય, બરોબર, તો એ ભલે મઢમાં ના જાય, એ ભલે મઢમાં ના જાય, પણ ઘરમાં પુરુષ તો હોય ને, નહીં ધોઈને ડાયરેક્ટ મઢમાં જઈને દીવોય કરી શકો છો, નિવેદે કરી શકો છો. એટલે બોના કાઢતા પછી માડી અમાર કુટુંબમાં કોઈક મરી ગયું છે, અરે મોમાન ઘેર કોઈક મરી ગયું હોય તો અહીં બોનું ના કાઢતા. જન્મ થવો અને મૃત્યુ થવું આ બે સૂતક હોય છે. જન્મનું અને મૃત્યુનું આ બે સૂતક હોય છે. એ શાસ્ત્રો કહે છે પાલન કરવું જોઈએ. મામાન ઘેર કોક મરી ગયું હોય ને અહીં હવા મહિનો પાડવા જોઈએ. લો માસીને ઘેર કોક મરી ગયું હોય, માસીની છોકરી એ જતી રહેવા ને અહીં પાડે. અરે અહીં શું છે? હું તો કહું લોબા ગાડે કુટુંબનું હોય ને, કુટુંબનું તો તે બહુ 3 દિવસ, બસ 3 દિવસ પછી તો તમારા હજુ ઘરમાં હોય તો બરોબર છે. તમે જે મકાનમાં રહો છો, જે ઘરમાં રહો છો, તમારો હગો ભાઈ છે, તમારા મમ્મી છે, પપ્પા છે, તમારા હગા દાદા છે, તો ઠીક છે, બરોબર છે. પણ કાકા કુટુંબનું બહુ લોબુ પરું હોય ને, તે આમાં બહુ ક્યાં હવા મહિનો દીવા બંધ ને હવા આપે નિવેદ ના થાય ને આઠમના નિવેદ ના કરાય ને આ બધા બોના ના કાઢતા. હા, આ બધા બોના જ છે. અને તમને તમે કરશો તો કોઈ શીખવાડશે એટલે આવું ના હોય. હું એવું કઉ છું, કરજો, હું માતા બેઠી છું. આ બધા બોના કાઢવા હું કહું તમને શું કહું. હવે મારા દીકરાની હગ્ગી દાદી કે ને એની બા, એની દાદી, એની બા એનો સમય આવે તો ભગવાન બધો મૃત્યુ જન્મ બધાનો થવાનો, મતલબ એ સ્વર્ગવાસ મતલબ મૃત્યુ પામી. તો તમને ખબર ના હોય તો હું કહું તમને, બધા એવું કહેતા હતા કે હવા મહિનો દીવો ના થાય, હવા મહિનો દીવો ના થાય. મારો દીકરો બધા તો લડ્યો અને કીધું તમારે ના કરવો તો કઈ નહીં, મને ના કરવા દેવો તો હું મારી માતાને લઈને બહાર જતો રહું છું, પણ હું દીવો કરીશ. મને ચાલતું, હું આરતી કરી, ભલે વગાડ્યું નહીં સ્પીકરમાંથી, પણ મારી આરતી તો ઉતારી. હજુ તો હોજે મતલબ લઈ જા અંતિમ સંસ્કાર કરવા, અને નહીં ધોઈને પાછો આવી ગયો મઠમાં. લે માં તારી આરતી તો કર્યા વગર ના જ ચાલે. નડ્યું મન? હા, પણ પાડવું જોઈએ. હું કહું છું પાડવું જોઈએ. એ અમુક કેટલા દિવસ પાડવાનું, શું પાડવાનું ને એ ટૂંક સમયમાં બધા જ શીખવાડી દઈશ. કેટલા દિવસ પાડવું, કોણ ઘરમાં કોણ મૃત્યુ પામે એ અનુસાર કેટલા દિવસ પાડવું. હું તો કહું છેલ્લા છેલ્લું 12 દાડા જ હોય છે. હવા મહિનો દીવા બંધ કરવા, કોઈનો જન્મ થાય તો હવા મહિનો શું લેવા બંધ કરવાનો? આ શું ખોટું? એટલે આ બધા બોના કાઢતા, આ બધા બોનાથી તમારી માતાઓ કંટારી છે. તો માણ આઠમ આવો ને આઠમના દાડે આવાય કે બોના કાઢે. 12 મહિને એક જ વાર માતા રાહ જોતી હોય કે આઠમ આવી, લાવો આજ મારી વસ્તીના ઘેર નિવેદના સમય બન્યો છે. આજ મારી વસ્તીને ઘેર નિવેદ હરખથી લઈશ, ભાવથી લઈશ, અને નિવેદ લઈ અને પ્રસન્ન થઈને ખમા કહીશ કે જાઓ દીકરા, ખમા ખમા, મારી વસ્તી ખમા છે, એવું કે ને, ખમા કહીશ, મજા કહીશ, હારા આશીર્વાદ આલીશ. તમારી માતાઓ આવું વિચારતી હોય. અને અમે તે જો કાકા કુટુંબમાં ચોય લોબા ગાડે કોઈક હગાવાળામાં કોઈક મૃત્યુ પામ્યું ને એટલે માતા નિરાશ થઈ જાય કે હવે પત્યું, કે હવે હવા મહિના સુધી દેખાવાનો. માતા નિરાશા થાય કે ના થાય? એટલે આવા બોના કાઢવા. કોઈ બેન દીકરી થાય એવું ના હોય તો 3 દાડા બહુ પાડવાનું, છેલ્લા 3 દાડા પાડવાનું. હું એવું કહું છું. આવા સમયગાળા, નિવેદના સમયગાળા 3 દાડા પછી માથું ધોઈને નહીં લો તમે એટલે માતાજીને મતલબ મઢમઈ જવાય. હું કહું છું આવી છુટ્ટી આલું તો લોકો પાડવાનું બંધ કરી દે. પણ તમારો ભાવ સાચો છે ને તો આ નિયમો નડતા ક્યારે આ નડતું નહીં? જ્યારે તમારો ભાવ ચોખ્ખો છે, તમારો ભાવ સાચો છે, ત્યારે કોઈ નિયમ નડતા નથી. અગર તમારો ભાવ છે અને 3 દિવસ થયા છે તો તમે તમારે નિવેદ કરજો, તમારી માં રાજી રહેશે. અને કોઈ એવું કહેતું હોય
કે કોઈ દીકરીથી નિવેદ ના થાય તો હું અધિકાર આપું છું કે કોઈ એવું કહેતું હોય કે કોઈ સ્ત્રીથી માતાજીનું નિવેદ થાય નહીં, તો મારા બારેજા ધામ આવનારી તમામ દીકરીઓને હું અધિકાર આપું છું કે તમે તમારા હાથથી તમારી કુળદેવી નિવેદ કરજો. સ્ત્રીની અભળ છે નડતી. શું થયું? આજ હાબરવું હતું, બસ તમારું ઉપરાળું લીધું મેં. લે થાય નિવેદ થાય. હું એવું કહું, ભાવ હોય ને ભાવ, તો કોઈ નિયમ નડતા. શાસ્ત્રોએ આદેશ કર્યો છે નિયમ પાડવા જોઈએ. આપણા શાસ્ત્રો કે સાચું જ હોય. છેલ્લામાં છેલ્લા 3 દિવસ આ નિયમ પાડવો જોઈએ. રસોડે ના જવાય, મઠમાં ના જવાય, મંદિરમાં ના જવાય, માતાજીનો ધામ હોય ત્યાં ગર્ભગૃહમાં ના જવાય. આવા નિયમો છે અને પાડવા જોઈએ. હું કહું છું પાડવા જોઈએ. પણ અગર તમને બહુ ભાવ છે બરોબર, તો કઈક દીકરીને એવો ભાવ દર રવિવાર બારેજા ધામ આવે, પણ આવા દિવસોમાં બારેજા ધામ આવે તારે ખોટું લાગતું હશે, દિલ દુખાતું હશે, તો હું આજે એવી છુટ્ટી આપું છું કે આવા દિવસો હોય અને તમને આવવાની બહુ તડપ હોય કે મારે જવું જ છે, ખાલી મઢુલી ના આવતા, બીજા બધે બેહી શકશો. બસ હા, મઢુલીની મર્યાદા એટલે આલું છું કે જો છુટ્ટી આલીશ ને તો લોકો પાલન કરશે, પોતાની જાતને સમજશે. જાતે નહીં સમજે એટલે હું મતલબ આ વસ્તુ કહું છું કે તમે દૂરથી પગે લાગી નહીં પ્રવચનમાં બેહવું હશે ને તો બેસજો. મને કોઈ અભડસીટ નડવાની, ઘરમાં કોઈ મરણ થઈ ગયું હોય ને તો હવા મહિના રાહ ના જોતા રવિવાર આવો ને તો આવું હોય તો આવજો, લોટી કરાઈ નહીં આવજો. તમે તમારું હું રાજી છું. આ શું ખોટું? જ્યાં ભાવ છે, પ્રેમ છે, હેત છે ને ત્યાં આગળ કસ્સા નિયમો નડતા. એટલે એનો મતલબ એવો નહીં થતો કે નિયમ ના પાડાય. માતાજી કીધું એટલે નિયમ પાડવાનો જ નહીં. ના, આવું નહીં. નિયમ તો પાડવો જ જોઈએ, પણ આવી કોઈ મતલબ મજબૂરી છેલ્લા 3 દિવસ, વધારે નહીં કહેતી જાઓ, 3 દિવસ કહું, 3 દિવસ પછી તમે પૂજા પાઠે કરી શકો છો, નિવેદ કરી શકો છો, બધું કરી શકો છો. હા, શું ખોટું? આ પ્રશ્ન બધાનો હતો અને બધાનો પ્રશ્ન આજ કહી દીધો. બીજી વસ્તુ, ક્યારે નિવેદ બનાવો, દીકરાઓનો દીકરાને બધાને લાગુ પડે. નિવેદનો બનાવવાનો મતલબ જમાડવાનો ભાવ, અગર તમારો વ્યક્તિગત ભાવ છે, કોઈ દીકરીનો વ્યક્તિગત ભાવ છે કે મારે મારી કુળદેવીનું નિવેદ બસ કરવું છે ભાવથી, બરોબર, તો એ કુળદેવીનું નિવેદ કરવા માટે તમે કોઈ તમારી દીકરી હોય કે બીજા કોઈને હુકમ નહીં કરવાનો કે નિવેદ બની આપને. શું નિવેદ બની આપને? હુકમ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? અગર તમે હુકમ તો કરશો, તમારી કોઈ દીકરી પણ દીકરીને માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા નહીં, પણ એની મમ્મીએ કીધું આટલું નિવેદ મૂકી દે, હવા છે 500 ગ્રામ જેટલું ચોખા લઈ અને નિવેદ તપેલી મૂકી દે, બનાવી દે. અગર એ દીકરીને મોબાઈલમાં ધોન છે, એનું મન લાગતું નહીં, એ માતાજી ભગવાનને બહુ વિશ્વાસ નહીં કરતી, પણ કે કરું છું શાંતિ રાખને થાય છે હમણાં બનાવું છું, આવો નેહાકો નાખશે ને તો એ નિવેદ પહોંચશે. એટલે શું કરવું? આપણે એવા માણસો હોય એમને નિવેદનું બનાવવાનું નહીં કહેવાનું, જાતે બનાવવાનું. જાતે તપેલી મિલ દીકરાઓને કહું છું જાતે બનાવતા શીખો, કોઈ ના બનાવે. તમારી ઘેર પત્ની સાથ ના હાલે ને, બનાવી લો તો શાંતિ રાખ. આખો દાડો રોજ નિવેદો નવા લાવો છો હોય અમુક, તો હું શું કહું છું જાતે બનાવો. જાતે બનાવેલું માને એટલું મીઠું લાગશે કે એની કોઈ વાત નહીં થાય. અમારા દીકરાએ મને જાતે નિવેદો બનાવીને મને કોરિયા ખવડાયેલા છે. એટલે હું કહું છું તમને, મને જેટલી પ્રસન્નતા થાય એ તો હું જોવાનું કે તમારા ઘેર કુળદેવીને જાતે નિવેદ બનાવો અને જાતે જમાડો. કોઈ મોને ના મોને કશું જોવાનું. હું તો કહું છું જે ભક્ત હોય ને ઘરમાં, હું તો પરિવાર હંગાત લઈને બેહવાની જરૂર. પરિવાર વાળાનો બધાનો હરખો ભાવ ના હોય ને, તમને લાગે ને કે અમને બહુ ભાવ નહીં, તે એમને કહેવાનું નહીં, કહેવાનું કે હું નિવેદ કરું છું, હા કરી લેતા રીતે. તો મઠમાં જઈને એકલા નિવેદ કરી દેવાનું, એકલા એમને પ્રસાદી ખવડાવવાની. એકલા બેહીન કરો. હું એવું કહું છું જો એકલા બેહીન કરશો ને તમે તમારી કુળદેવી તમે એકલા, તો એ માતાને બહુ આનંદ લાગશે. શી ખબર એ ફોટામાં હોય ને ફોટામાંથી જ અવાજ કાઢો, આંખો પટપટાવો, આંખનો પલકારો ઝપકે. આ બધા ચમત્કાર ક્યારે થાય? એકાંતમાં થાય. કોઈ દિવસ એકલા બેઠા છો?
કેટલા લોકો પોતાની કુળદેવી આગળ એકાંતમાં બેઠા છે, બસ કોઈ નહીં. હા, અલગ અનુભવ થાય છે ને. હા, આનંદ અનુભવ થાય, શાંતિ અનુભવાય. તમને એવું લાગે છે 5 મિનિટ ખાલી એકલા બેહી રહો, નામ કશું વિચારવાનું નહીં, કોઈ મંત્ર જપ નહીં કરવાનો, સ્મરણ નહીં કરવાનું, બસ ખાલી એની આગળ બેહી રહો. બસ તારી આગળમાં બેઠો છું, બસ ખાલી બેહી રહ્યો જોયા રાખશો ને ખાલી એને. ભલે તમને વિચારો આવે, મન તમારું લાગવા નહીં દે, મન નહીં લાગવા દે. આ માયા રૂપી મન છે ને એ તમને ભક્તિ નહીં કરવા દે, માને જોવાય નહીં દે. માને જોવા જશો ને તો એ અંદર અસંખ્ય ખોટા વિચારો ચાલુ થઈ જશે ને બેચેની ચાલુ થઈ જશે, ગમશે નહીં. છતાંય તે મનના વિચારો જેવા આવે એવા બધું એક બાજુ રાખીને તમારે બસ જોઈ લેવાનું, માં આ વિચારો હું નહીં કરતો, આ વિચારો આપે રૂપે જૂના સંસ્કારોના લીધે આ સમૂહ ભેગો થયો છે ને એટલે આ વિચારો આવે છે, એવું માનજો. વિચારો શું છે? સંસ્કાર. વ્યક્તિની અંદર સંસ્કાર. જે વ્યક્તિ બહુ ખરાબ ગારો બોલતો હશે ને એને શું કે, જો આના સંસ્કાર તો જો, એવું કહે છે ને. અને જે દીકરો કદાચ નમ્રતાથી પગે લાગતો હશે, મર્યાદા રાખતો હશે, તો એને તે 5 લોકો એવું કહેતા હશે કે એના માતા પિતાના સંસ્કાર તો જો, કેટલો સંસ્કારી છે. સંસ્કાર શું છે? સંસ્કાર શું છે? સંસ્કાર એ છે કે અત્યાર સુધી તમે જે જીવનમાં, ભૂતકાળના જીવન દરમિયાન અત્યાર સુધી તમે જે સાંભળ્યું, તમે જે જોયું, તમે જે બોલ્યું, તમે જે બોલ્યા, તમે જે મતલબ કર્મો કર્યા, જે જોયું, સાંભળ્યું, બોલ્યા, કર્મ કર્યા, એ કર્મના જે સંસ્કારો વિચારો, એ વિચારો બધા સમૂહ ભેગો થયો છે મગજમાં. એ વિચારોનો સમૂહ, એનું નામ જ સંસ્કાર. જ્યારે તમે માતાજીની આગળ જાઓ ને ત્યારે તમને આ બધો સમૂહ વાવાઝોડાની જેમ ઉભરાય. થાય ને આવું? તારે જ થાય, આમ બહાર નહીં વિચાર આવે. કઈક લોકોનો પ્રશ્ન હશે, બહાર નહીં વિચાર આવે. આ બહાર ઉભા છે ને મઢુલી મઠની બહાર, તાર કશો વિચાર નહીં આવે. જેવો મઠમાં પગ મેલો ને એવું વિચાર ચાલુ, આક્રમણ થાય. તમે છેલ્લે કંટારી મઠની બહાર જતા રહો. કા શું છે? તો આ માયારૂપી મન છે. આ મનનું જોતા માં એક દાડો નિર્મલ કરશે. હું માતા નિર્મલ કરી આલી, ચિંતા ના કરતા. પણ આ મનની ચાલ સમજો, ચાલ સમજો, મનની ચાલ. માયાવી મન છે, ચાલ એની જુઓ. તમને ભક્તિ હરખું નહીં કરવા દે. તમારો સંબંધ તો છે માતા જોડે, પણ આ સંબંધને સ્થાયી નહીં થવા દે. આ મન, જે મન ભક્તિ જ કરાવે છે એ જ મન ભક્તિ તોડાવે છે. એટલા મનના ભરોસે રહેવાય, ભલે જેવા વિચાર આવે, જેવું આવે એવું. પણ એ વિચારો શું છે? અત્યાર સુધી ભૂતકાળના સમય દરમિયાન જે વસ્તુ તમે જોયું, સાંભળ્યું, બોલ્યા, મતલબ એ બધો એક વિચારો બધો સમૂહ ભેગો થયો છે. વાવાઝોડું એક સમૂહ ભેગો થયો. એ જ્યારે કોઈ પણ માતાજીના ધામ, માતાજીને સમક્ષ જાઓ ત્યાં એક સત હોય. શું હોય? સત. એ સતના પ્રભાવથી તમે એ જગ્યાએ જાઓ એટલે આ અસત રૂપી મન બેચેન થઈ જાય. શું? બેચેન થઈ જાય. એટલા માટે આ બધું ઉભરાતું હોય, ચાલતું રહે. પણ છતાંય દીકરાઓને કહીશ, આ નોરતા છે તો વધાર નહીં, એક અડધો કલાકે તમારી કુળદેવી આગળ અમથાય ખાલી બેસજો, બસ એને જોઈ રાખજો. અને પ્રાર્થના જે કરવી એ કરજો. કરશો ને? પાકું. આવતા રવિવારે પછી હું અનુભવ લઈશ કે આ નોરતામાં જેટલી પોતાની કુળદેવીને જેણે જેણે નિવેદ કર્યું, જેની આગળ બેઠા પછી અનુભવ શું હતો એ અનુભવ હું ફરી લઈશ કોઈક દિવસ. પણ કરશો ને આટલું? હું તમારા હિત માટે કરું છું. કેમ કે જો કુળદેવી પ્રસન્ન થઈ જઈ, હું એવું કહું છું કે દુનિયાના કોઈ દેવ દુઃખ નહીં નડે, કોઈ દુનિયાના દેવ દુઃખ નહીં નડે, કોઈ માતાઓ નહીં નડે, કોઈ ગ્રહો નહીં નડે, કોઈની મૂઠ ચોટ વિદ્યા નહીં નડે. કશું નડે તો હું ખુખાર મેરડી બેઠી છું. સમજ્યા? હવે તો જો કે શંકા નીકળી જાય ને. કેટલા લોકોને શંકા નીકળી છે કે હવે કશુંક નડે છે? બધાને આનંદ થયો. લો રામ, મને સાંભળીને આ વસ્તુ સાંભળીને મને આનંદ થયો. કેમ કે એક તો ભક્તિ હરકી થતી ના હોય ને, દિમાગમાં કંઈક નડસ, કંઈક નડસ, કંઈક નડસ. અરે તો ભક્તિ ચારે કરશો, વિચારશો, નડતર જ બધું મગજમાં લઈને ફરશો, ભક્તિ ચારે થશે. એટલે જ કહું છું, કશું નડતું
નડતું હશે બધું હું લઈ લે, ચિંતા ના કર. ગોટ બામ કરીને આ ચુંદડી બોત દે, જો આ બોત દઈશ બધું, આ બધું બોત દીધું. જો રામ, પેલી વખતે કીધું તું ને હું ખુખાર મેલડી બહુ મોટી છું. એટલી મોટી છું કે તમે આમ ઊંચું કરી આકાશમાં જોવા જાઓ ને તો મારું મુખડું ના દેખાય. હું એટલી મોટી છું, એટલી વિશાળ છું કે મને કોઈ માપ પટ્ટી મને માપી શકે. નાનામાં નાની એટલી છું કે 100 નો નાનો અમથો છેદ હોય ને એમાંથી હું પાર થઈ જાઉં, એ મેલડી. એટલે કહીશ કે નાનકડી મહિમા, નાનકડી એટલે કહું છું કે હું બહુ મોટી છું. પેલા રવિવાર કીધું તું ને, મારા દીકરાને ખાલી મારો મેલડીનો એક અંશ કે ને કિરણ, એ કિરણના રૂપે જો આટલું પ્રકાશમય વાતાવરણ કરી નાખતી હોય તો હું મેલડી કેટલી મોટી હોય છે. હું મારા દીકરાને પૂરેપૂરું સત લઈને, મારું તેજ લઈને ઉતરું ને તો મારો દીકરો એ સહન કરી શકે. ગયા રવિવારે એક વાત કરી હતી ને આજ ફરી બોલું છું. અમુક લોકો નહીં કહેતા કે માતાજી કોઈ શરીરમાં આવે નહીં, તો કે જો માતાજી કોઈ શરીરમાં આવે તો વ્યક્તિ સહન જ ના કરી શકે. એ તો તેજ સ્વરૂપ હોય, એનું તેજ કોઈ સહન કરી શકે એવું કહે છે ને બધા. તો સાચી વાત છે, માતાજી જો એનું બધું તેજ લઈને આવે તો કોઈ વ્યક્તિ સહન કરી શકે. પણ માતાજી કઈ ગાડા નથી કે એના ભક્તના શરીરમાં બધું તેજ લઈને આવે. એ અમુક જ એવો અંશ લઈને જ ઉતરે કે જેટલું એના સામર્થ્ય છે. આ શું ખોટું? બાલીને એક વરદાન હતું. રામાયણમાં બાલી હતો, ખબર છે ને? સુગ્રીવનો ભાઈ બાલી, મોટો ભાઈ બાલી. એ બાલીને બ્રહ્માજીનું એક વરદાન હતું કે એ વરદાન એવું હતું કે બાલીની સામે જે પણ યુદ્ધ કરવા જાય અને એની સામે જે યુદ્ધ કરવા જાય એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. શું હતું વરદાન? શું હતું કે એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. બરોબર? તો એક વખત હનુમાનજી જોડે મતલબ થોડું યુદ્ધ કરવાનું જેવું થયું તો હનુમાનજી તો જતા હતા, તો બ્રહ્માજીએ રોક્યા કે ઉભા રહો, તમે એકદમ ના જશો. એના વરદાન છે, એના વરદાન છે કે એની સમક્ષ જવાથી સામેવાળાની અડધી શક્તિ એનામાં ઉતરી જશે. તો જો કે તમે વીર હનુમાન છો, જો તમારી અડધી શક્તિ એનામાં ઉતરી જતા ફાટી જશે, મરી જશે, દયા ખાવ. શું કીધું હનુમાનજીને? બ્રહ્માજીએ મતલબ નિવેદન કર્યું, પ્રાર્થના કરી કે વીર હનુમાન તમે જોજો, તમે 100% શક્તિ લઈને એની સામે જશો ને તો તમારી 50% શક્તિ જો બાલી નામ ઉતરી જાય ને તો અમથો આ મરી જશે, ફાટી જશે. એટલે હનુમાનજીને એવું નિવેદન કર્યું કે તમે છે ને ખાલી તમારી 10% કે 5% શક્તિ લઈને જ એની સામે જાઓ, જેટલું એ સહન કરી શકે. શું? જેટલું એ સહન કરી શકે. ત્યારે હનુમાનજી એમની બધી શક્તિઓ મૂકી અને 5% 10% શક્તિ લઈને જ બાલીની સામે ગયા ને તો બાલી એ 5%ની અડધી શક્તિ એના ઉમેરાવાથી એનું શરીર ફાટવા માંડ્યું. શું? એનું શરીર ફાટવા લાગ્યું કે હું ફાટી જઈશ. તો હનુમાનજીને જો ખબર પડતી હોય કે મારી બધી શક્તિ લઈને એની સામે જવાય નહીં તો એ મરી જશે, અમથો ફાટી જશે, તો મારા જેવી મેલડીને એવું ભાન છે કે મારા દીકરાને મારા ભક્તની અંદર હું બધું તેજ લઈને ના ઉતરું. અમુક લોકો આવું પ્રશ્ન કરે, મારે બધાને નહીં આવો. તમારી અંદર આવી શંકા હોય તો હું દૂર કરી નાખીશ. બધી શક્તિ લઈને ઉતરું? ના ઉતરું. કેમ કે મારા દીકરાનું શરીર છે પંચ તત્વોથી બનેલું. એ શરીરનું એટલું સામર્થ્ય નથી કે મન પૂરેપૂરી મેલડીને ઝીલી શકે. એને અમુક ટકા શક્તિ લઈને ઉતરું. 1% ગણો તો આટલી બધી વિશાળ મહિમા છે. 1% ગણ લો, હું તો 100% બહુ મોટી છું. સમજે હું શું કહેવા માંગુ છું? એટલે દેવી શક્તિ સજ તમારી કુળદેવી કોઠે આવતી હોય ને કે મેરડીમાં આવતા હોય ને તો આઠમના દાડે ધૂણવાનું હોય તો પણ એક શાલા આલું છું, જો તો ધૂણવું, કેમ નહીં ધૂણવું એ કહો. ઘણા લોકો સાધુ ખ્યાત માતાજીને બોલાયા ના હોય એ પેલા તાઈ જાય કે હું મેરડી, એટલે કોને બોલાવી?
અહીં તો તમે સવારથી લઈ અને રામ માડી રામ કરો છો, રાહ જોવો છો ચારે આવશે, જેટલી પ્રાર્થનાઓ કરો છો તારે હું અહીં આવું છું. આ શું ખોટું? હું મજાક નહીં કરતી, કોઈની સત્ય કહીશ. અમુક શેર લગ્નમાં શેર ઢોલ વાગ્યું ચાલુ, શેર લગ્નમાં કંઈક ગરબો દાખલું વાગ્યું ધૂણવાન ચાલુ. એટલે પણ એ શાંતિ રાખો, લગ્નમાં તે આવું કરશો? હા શું ખોટું? રામધૂન ચાલતી હોય ધૂણવાનું તમનું થઈ જાય. ભલે પણ અમુક જગ્યાએ અમુક વસ્તુ અમુક જગ્યાએ સારી લાગે. હા શું ખોટું? હું તમને એવું નહીં કહેતો કે તમે ખોટું ધૂણો છો. માનો પવન આવે, એની ઉર્જા મહેસૂસ થાય એટલે જેને ધૂણતો હોય એને ખબર આવે, શક્તિ આવેશ આવે, ના નહીં આવે. અને આવે ને ત્યારે મતલબ અમુક ક્રોધથી ધૂણે, અમુક હસીને ધૂણે, બધાની પોતપોતાની ભક્તિ ભાવથી જીવી રીઝવેલી માતાઓ એ પ્રમાણે ધૂણ. આજે મારા દીકરાથી હું પ્રસન્ન છું તો હું હસીને આવું છું, હસીને આવું છું. એ રીતે આવે, બધાને આવે, ના નહીં. પણ એટલું વસ્તુ યાદ રાખવું કે કોઈ પૂછે નહીં તો હોમેથી કોઈ દાડ હોમેથી કોઈ ધૂણીને કહેવા જવાનું. તમારા કુટુંબવાળા ના પૂછે, તમારા ઘરના કશું ના પૂછે, અને માનતા જ ના હોય તમે ધૂણો છે એમાં વિશ્વાસ જ ના કરતા હોય તો હું એવું કહું છું કે એમની આગળ ધૂણવું તો ધૂણો તો ડફોર જાતે બનશો. અને જાતે ધૂણીને બોલ્યા તો એ બનશે નહીં, અને ઉપરથી તમારા હોભર ઉપર તમારી માતાની બદનામી થશે કે જવા દો જુઠ્ઠું ધૂણ છે. પણ આ ક્યારે જુઠ્ઠી વાત અમુક લોકો પૂછે છે ને આવું, મારી મન માતા તાવ છે પણ બોલે ફરતું નહીં. અલ્યા માતા પેલા તું બોલી જાય છે. આ શું ખોટું? કેટલાય હશે બેઠા, આમ થોડું લાગશે ઘાચી વાત છે માડી. માતા પેલા તમે બોલી જાઓ છો, જા હું આમ લઈ આવીશ, આમ ગાડી લઈ આવીશ ફલાણા. અલ્યા પણ જોતો ખરો એનો ભક્તિ ભાવ, પછી બોલ. માતા બોલાડે તો બોલ. આ શું ખોટું? એટલા માટે કહીશ કે તમારા મતલબ મજાક ના બને. આજ મારો મેલડીનો કોઈ મજાક કરી જાય ક્યાં? ખોટું ધૂણસ, ખાલી ધૂણસ, ખાલી વાતો કરે. કોઈ કે કેમ કે અહીં લાખો લોકોની શ્રદ્ધા છે, અને શ્રદ્ધાથી માતાને મને જોવો છો, મને આહવાન કરો છો, તારે હું આવી સાક્ષાત બોલું છું. જો કોઈ માનવા વાળું ના હોય તો હું મેલડી નકામી છું. આ ધૂણવું નકામું છે. શું કોઈ માનવા વાળું ના હોય તો ધૂણવું નકામું છે. એ લાખો લોકો માનવા વાળા છે ને એટલે આ ખુખાર મેલડીમાં આટલું મારા દીકરાના કોટે ધૂણીને બોલે છે. નકર મારા દીકરાને ધૂણવાનો કોઈ શોખ નથી, એને કોઈ શોખ. બીજી વસ્તુ, જો માતાજી કણ કણમાં છે તો માતાજી બધી જગ્યાએ હોય. જેમ તમે તમારી માતાના લાડલા ભક્ત છો ને, તો સામે કોઈક લાડલો ભક્ત હોય. એટલે ક્યારેય તે જો માતાજીની વિશેષ કૃપા, જેમ મારા દીકરાના માથે મારો હાથ છે ને એવો હાથ રાખવો હોય ને કાયમ માટે, તો માતા એવું કહીશ જેમ તમે તમારી માતાના ભક્ત છો એવી રીતે કોઈ બી વ્યક્તિ, ગરીબ હોય અમીર હોય ગમે તેવો વ્યક્તિ, એ ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજીનો ભક્ત હશે, માનતો હશે. એની જોડે મતલબ એની આત્માને ઠેસ પહોંચે, એને દુઃખ લાગે, એની જોડે ગેરવર્તન આ કરતા સન્માન કરજો. જ્યાં કદાચ ભક્ત દેખાય ને, મેરડી માના ભક્ત હોય કે રામ ભગવાનના હોય કે મહાદેવના ભક્ત હોય, તરત ભક્ત દેખાય એટલે બે હાથ જોડવા જોઈએ. શું? હાથ જોડવા જોઈએ. જો લગીન તમારી અંદર વિનમ્રતા નહીં આવે, જે લગીન હાથ જોડતા નહીં થાવ, ત્યાં સુધી મારા જેવી માતાના આશીર્વાદ ફળવાના. આ 2 રવિવાર પહેલા કીધું તો આજ ફરી કહું છું, કેમ કે તમારું અભિમાન નષ્ટ કરવા માટે કહું છું કે આમ હાથ જોડવાનું રાખશો ને બધી જગ્યાએ, તો આ હાથ જોડવામાં જોજો હનુમાનજીનો ફોટો આમ જ હશે. ખબર છે ને? હા, હનુમાનજીનો ફોટો શું આમ જ હોય. હનુમાનજી કોઈ આમ નહીં જોયા હોય, આશીર્વાદ હાલતા જોયા? કોઈક મંદિરમાં હશે કદાચ આમ આશીર્વાદ હાલ, નહીં તો ફોટો જાર જોશો ને તાર રામજી આગળ આમ જ હશે. સર તો શું છે આ? સિયારામમય સબ જગ જાની. આખું જગત સિયારામમય છે. આ ભાવના રાખો. આખું જગતમાં બધી જગ્યાએ ઠેર ઠેર રામ વસેલા, ઠેર ઠેર માતા વસેલી, તો બધી જગ્યાએ પ્રણામ નમસ્કાર કરવાની ભાવના આવી જાય ને. હું માતા એવું કહે આમ કરતા 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 જેમ સબરી રાહ જોતી ને એવી રીતે સાક્ષાત રામ ભગવાન આવ્યા હતા ને એવી રીતે રામ ભગવાન અને હું માતા સાક્ષાત આવી જવું.
એટલે હું મોટો છું, હું કંઈક છું, તને ના ખબર પડે, તારા કરતા મને સારી ખબર પડે છે. આ અહંકાર કાઢ નાખજો. તમે બહુ હોશિયાર ને ચતુર હોવ તો કોઈ એના કરતા હોશિયાર હોય છે. હા, તે તો તમારથી કોઈક હોશિયાર જ હોય, અને એનાથી હોશિયાર કોઈક હોશિયાર હોય, એનાથી ચડિયાતો કોઈક ચડિયાતો હોય. એટલે પહેલેથી જ આપણે કશું છીએ, આપણે નાના છીએ, કશું આવડતું એટલે ક્યારેય પોતાના જ્ઞાનનું અભિમાન કરીને, હા અમુક લોકો તો થોડું પ્રવચન સાંભળતા ત્યાં થોડું મતલબ જ્ઞાન થયું ને એટલે બીજાના વાક કાપતી મેલે કે તને ના ખબર પડે, મારી આમ કીધું છે, અરે એની જેવી ભક્તિ છે એને કરવા દો, તમારો કોઈ અધિકાર. એટલે કોઈ દુઃખ ના લાગે એવું ક્યારે કરવું. અને એમાં તે ખાસ મારા ભક્તોને ખાસ, આમ તો બધાની વાત છે પણ મારા ભક્તોને ખાસ, એટલે અહીં બધા મારા ભક્તો જ આવે છે. એટલે ધક્કા ધક્કી કરીને આગુ પાછું કરીને કોઈ દુઃખ ના લાગે. નહીં તો કૃપાની જગ્યાએ હું રહી જઈશ તો હું શું કૃપા નહીં કરું. આમ બેઠા છે બધા લાખો લોકો, પણ નજર મારી વિશેષ કૃપા અમુક એવા ચમકતા ભક્તો છે એની પર વિશેષ છે. એમ તો બધા ઉપર છે પણ ચમકતા અમુક છે, દેખાય છે મને જે કે ચમકતા દેખાય છે, કે જે મારી વાત પૂરેપૂરી ઓંધળો વિશ્વાસ કરીને મોને છે, ચમકતા છે. એ ચમકતા ભક્તોની માથે જે મણી ચમકે છે ને મણી લઈ અને માથે મારા મુંગુટમાં ધારણ કરી છે. રામ